આમોદ ભાજપ નગરપાલિકાના સફાઈ કામદારો દ્વારા પગાર ન મળતા પ્રમુખશ્રીની ચેમ્બરમાં જઈને હોબાળો કર્યો હતો. પાલિકા પ્રમુખની ચેમ્બરમાં બહાર જ સફાઈ કામદારો દ્વારા પ્રમુખની હાય હાયના નારા લગાવ્યા હતા. આમોદ નગરપાલિકાના સફાઈ કામદારોએ આવનારા તહેવારોને ધ્યાનમાં લઈ પાલિકા પાસે પગારની માંગણી કરી હતી, પરંતુ તહેવારો પહેલાં પગાર નહીં થતાં સફાઈ કામદારોએ પાલિકાના પ્રમુખની ચેમ્બરમાં જઈ પ્રમુખને ઘેરાવો કર્યો હતો. પગારની માંગણી કરતાં પાલિકા કચેરીમાં ગરમાવો આવી ગયો હતો. આમોદ નગરપાલિકાના સફાઈ કામદાર જણાવ્યા મુજબ પાલિકાએ તેઓને પીએફના નાણાં 47 લાખ રૂપિયા પણ ભરપાઈ કર્યા નથી, તેમજ સફાઈ કામ દરમિયાન સફાઈ કામદારોને સેફટી માટેની સામગ્રી જેવી કે હાથ મોજા, સાબુ, બૂટ તેમજ અન્ય સેક્યુરિટીના સાધનો પણ આપતા નથી. આ બાબતે આમોદ નગરપાલિકા પ્રમુખ જલ્પા પટેલ જણાવ્યું હતું કે હાલ 1 માસનો પગાર જે સફાઈ કામદારો તમારા ચેમ્બરમાં આવીને બેસેલા છે એમનો શું પ્રશ્ન છે? આ મહિલાઓ સફાઈ કર્મી બહેનો છે ને એ પણ ગામના રહેવાસી છે અને એમનો ગયા મહિનાનો જે પગાર બાકી છે એ અનુસંધાનમાં એ લોકો અહીંયા આવીને બેઠા છે. સામે રક્ષાબંધનનો તહેવાર છે એટલે એમની રજૂઆત છે કે રક્ષાબંધન પહેલા અમારો પગાર થઈ જાય તો સારું. એના માટે કોઈ અધિકારીને વાતચીત કરી ખરી મેડમ? હા, ચીફ ઓફિસર શ્રી સાથે મારી વાત થયેલી છે અને પગારની સગવડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એ સિવાય તેમની જે બીજી સમસ્યાઓ છે, માની લો કે એમને જે સફાઈ કામ કરતી વખતે એમને જે કોઈ પણ જાતની સેફટી સાધનો નથી આપવામાં આવતા, તે બાબતે નગરપાલિકા આગળ શું કરવાનું? એ સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે રૂબરૂ ચર્ચા કર્યા બાદ એ મુદ્દાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું. અત્રે કર્મચારી ભાઈ શ્રી અમારા યુનિયન લીડર અમારા હીરાભાઈ અને બીજા યુનિયનના ઉપાધ્યક્ષ કનુભાઈ જેઓએ રજૂઆત કરી કે અહીંયા 70% વસૂલાત આવે છે છતાં અમારા પગાર અનિયમિત થાય છે. તે બાબતમાં હું ખુલાસો આપીશ કે અત્યાર સુધી જે આવેલ રકમ હતી એ 24% or 25% સુધી વેરા વસૂલાત થતી હતી. એના 70% એટલે અમારા 32 થી 35%ની આસપાસ એવરેજ જે વેરા વસૂલાત થાય છે એ બાબતનો હું ખુલાસો કરું છું. અગાઉ મીડિયાની સામે જ વાત થયેલી હતી કે 70% જેટલો વધારો, પણ આવેલ રકમના 70% એમાં વધારો થયેલો છે એટલે એટલી જે રકમ આવે છે તે પગાર પેટે ખર્ચ કરવા માટે અમે તૈયાર છીએ. એમાં અમના સામાજિક આગેવાન શ્રી કમલેશભાઈ સાથે રૂબરૂ હમણાં વાત થઈ કે પીએફ કમિશનર કચેરીમાં અગાઉ આપણે સાથે મળીને જઈશું. એમાં યુનિયન લીડર પણ સાથે હશે, સેનેટરી ઇન્સ્પેક્ટર, ચીફ ઓફિસર શ્રી સાથે રહી અને એમના પીએફના પ્રશ્નનું નિરાકરણ લાવીશું કે અગાઉ જે તે સમયે જેમનું પીએફ કપાયું છે અને એમને બને એટલી વહેલી તકે પીએફ મળી રહે એવા અમારા પ્રયત્ન રહેશે.